રાધે રાધે. જી રાધે રાધે. આજના આ ગહન આધ્યાત્મિક અધ્યયનમાં આપણે એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જ્યાં સંસારિક ભ્રમણાઓ સંપૂર્ણપણે તૂટી જાય છે. બિલકુલ. અને આ મનન માટે આજનો આપણો આધાર છે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એકાંતિક વાર્તાલાપમાંથી પ્રાપ્ત થયેલું અત્યંત ગૂઢ જ્ઞાન. ખરેખર, હું જ્યારે આ વચનો પર વિચાર કરી રહી હતી ત્યારે મને સમજાયું કે આ કોઈ સામાન્ય બૌદ્ધિક ચર્ચા નથી. આ તો આત્માના પરમ કલ્યાણ માટેનો એક નકશો છે. સાચી વાત છે. અને આ માર્ગ પર ચાલવા માટે સાધકે પોતાના ચિત્તને અત્યંત શાંત અને ગંભીર બનાવવું જ પડે. આપણે આખી જિંદગી એ જ બ્રહ્મમાં જીવીએ છીએ કે આપણી જાતિ કે આપણું કુળ એ જ આપણી સાચી ઓળખ છે. જી, પણ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત જ આ ભૌતિક ઓળખના સંપૂર્ણ ત્યાગથી થાય છે. આપણે એ જ તો આજે સમજવાનું છે. એક્ઝેક્ટલી. જુઓ, મહારાજજી અત્યંત દ્રઢતાથી કહે છે કે જ્યાં સુધી શરીરનો અહંકાર છે ત્યાં સુધી ઈશ્વરના દરબારમાં પ્રવેશ અશક્ય છે. પણ પ્રેક્ટિકલી વિચારીએ તો આ બહુ કઠિન છે. આધ્યાત્મિક ગ્રંથોમાં તો હંમેશા કહેવાયું છે કે શરીર તો માત્ર એક વસ્ત્ર છે. જી, જેમ જૂના કપડાં બદલીને આપણે નવા કપડાં પહેરીએ છીએ, બરાબર ને? હા, પણ આપણે જ્યારે આ સમાજમાં જીવીએ છીએ ત્યારે સમાજ તો આપણને આપણા કુળ અને જાતિથી જ ઓળખે છે. તો પછી મનુષ્ય માટે આ ઓળખ છોડવી આટલી અઘરી કેમ છે? કારણ કે માયા બહુ બેવડી ચાલ ચાલે છે. મહારાજજી આને બહુ કઠોરતાથી નકારે છે. સાચી આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં ભૌતિક જન્મ કે કૌટુંબિક પૃષ્ઠભૂમિનું એક અંશ માત્ર પણ મૂલ્ય નથી. એટલે કે ત્યાં કોઈ ભૌતિક દરજ્જો કામ નથી આવતો? જરાય નહીં. તેઓ અહીં એક અત્યંત સર્વોચ્ચ વિભાવના રજૂ કરે છે. અચ્યુત ગોત્ર. અચ્યુત એટલે કે જેનું કદી પતન નથી થતો. સાક્ષાત પરમાત્મા. અચ્યુત ગોત્ર, આ બહુ જ ઊંડો શબ્દ છે. એટલે કે જ્યારે જીવ સંપૂર્ણ શરણાગત થઈ જાય ત્યારે તે સીધો જ ઈશ્વરના કુળનો હિસ્સો બની જાય છે. બિલકુલ. જ્યારે જીવ સદ્ગુરુ અને પરમાત્માના ચરણોમાં શરણાગત થાય છે ત્યારે તેનું જૂનું સામાજિક કે ભૌતિક ગોત્ર નષ્ટ થઈ જાય છે. જેમ નદી સમુદ્રમાં ભળે પછી તેનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી રહેતું. હા, એકદમ સાચું. મહારાજજી આ બાબતને સિદ્ધ કરવા એક વિશિષ્ટ ઉદાહરણ આપ્યું છે. તેઓ કહે છે કે જો કોઈ ચાંડાળ પણ હોય, જે સમાજની દૃષ્ટિએ કદાચ નીચલા સ્તર પર ગણાતો હોય, પણ જો તે સાચા હૃદયથી હરિનામ લેતો હોય ને, તો તે સર્વોચ્ચ પૂજનીય છે. અરે વાહ! એટલે સુધી કે તેના ચરણામૃત લેવા પણ યોગ્ય છે, કારણ કે ભક્તિ સર્વોપરી છે. અને બીજી તરફ જુઓ, કોઈ અત્યંત ઉચ્ચ કુળનો હોય, વિદ્યાઓનો જાણકાર હોય, પણ જો તે ઈશ્વરનું ભજન ન કરતો હોય, તો પરમાત્માના માર્ગ પર તેનું કોઈ જ મૂલ્ય નથી. ખરેખર, આ વિચાર આપણા સામાજિક અહંકાર પર બહુ મોટો પ્રહાર કરે છે. આ સામાજિક મર્યાદાઓ માત્ર સંસાર ચલાવવા માટે છે, ઈશ્વરના દરબાર માટે નહીં. જી, પણ હવે પ્રશ્ન એ થાય કે જ્યારે આ શારીરિક ઓળખ સંપૂર્ણપણે ભૂસાઈ જાય તો અંદર જે ખાલીપો સર્જાય તેમાં શું પ્રવેશે? હા, આ એ જ બિંદુ છે જ્યાંથી આપણો બીજો ગહન વિષય શરૂ થાય છે, ઈશ્વર પ્રેમની જાગૃતિ. જ્યારે હૃદયમાંથી હું અને મારુંનો કચરો ખાલી થાય ત્યારે જ સાચો પ્રેમ ઉદય પામે છે. બરાબર. પણ આ પ્રેમ કોઈ બજારમાંથી નથી મળતો. જ્યારે જીવ ભગવંતના ગુણોનું ગહેન ચિંતન કરે છે, તેમની લીલાઓનું શ્રવણ કરે છે, ત્યારે પથ્થર સમાન હૃદય પીગળવા લાગે છે. અને નેત્રોમાંથી શુદ્ધ ભક્તિના અશ્રુઓ વહેવા લાગે છે. મેં વાંચ્યું કે મહારાજજી આ પ્રેમને એક બહુ વિશિષ્ટ નામ આપે છે, દિવ્ય રોગ. જી હા, દિવ્ય રોગ. પણ જુઓ, પ્રેમ જેવી પવિત્ર અવસ્થા માટે રોગ જેવો નકારાત્મક શબ્દ કેમ? રોગ તો માણસને પીડા આપે છે ને? બહુ સુંદર પ્રશ્ન છે. આને રોગ એટલા માટે કહ્યો છે કારણ કે જેમ કોઈ બીમારી આવે ત્યારે વ્યક્તિ સંસારના કાર્યો કરવા માટે અસમર્થ બની જાય છે. તેને મોજ શોખમાં રસ નથી રહેતો. અચ્છા, એટલે કે શુદ્ધ ભક્તિનો રંગ લાગે ત્યારે જીવ સાંસારિક બાબતો માટે સંપૂર્ણપણે અયોગ્ય બની જાય છે? એકદમ સાચું. તેને સંપત્તિ ભેગી કરવામાં કે સમાજની વાહવાહી મેળવવામાં કોઈ જ રસ નથી રહેતો. આ રોગ તેને અંદરથી કોરી ખાય છે. પણ આ પીડા પરમાત્માના વિરહની દિવ્ય પીડા છે. અને આ રોગ માત્ર ભગવત પ્રેમી સંતોના સંગથી જ લાગે છે. પણ આ માર્ગમાં આપણી બુદ્ધિ બહુ અવરોધ ઊભો કરે છે.
એ તો છે જ. માનવીય બુદ્ધિ હંમેશા ન્યાય અને બદલાની ભાવનામાં અટવાયેલી રહે છે. જી, જેમ કે કોઈ આપણું ખરાબ કરે તો આપણે સજાનું જ વિચારીએ. પણ મહારાજજીએ અહીં પૂતનાની કથાનું ઉદાહરણ આપ્યું છે જે ખરેખર તર્કથી પર છે. બિલકુલ. પૂતનાની કથા એ પરમાત્માની અકારણ કરુણાનું સર્વોચ્ચ પ્રમાણ છે. પૂતના બાળકૃષ્ણને ઝેર પીવડાવીને મારવાના અત્યંત પાપી આશયથી આવી હતી. તો ન્યાય શું કહે છે? તેને તો કઠોર સજા મળવી જોઈએ. પણ ના, પરમ કૃપાળુ ભગવાને તેને માત્ર ક્ષમા જ ન આપી, પરંતુ તેને માતા સમાન ગણીને પોતાનું પરમ પદ અર્થાત મોક્ષ પ્રદાન કર્યો. આ અકલ્પનીય છે. જે સ્ત્રી ઝેર લઈને આવી છે તેને મોક્ષ? સામાન્ય માનવીય બુદ્ધિ આ અકારણ કરુણાને કેવી રીતે સમજી શકે? સત્ય એ જ છે કે સામાન્ય બુદ્ધિથી તેને ક્યારેય સમજી શકાતી જ નથી. ઈશ્વરનો પ્રેમ શરતો વગરનો છે. તેમની કરુણા કોઈ માનવીય ન્યાય પ્રણાલી પર આધારિત નથી. એટલે જ્યારે પ્રભુની આ દયા સમજાય છે ત્યારે જ અહંકાર ઓગળે છે. જી, અને એક દીનતાસભર શરણાગતિનો ભાવ જન્મે છે. અને આ જ ભાવને ટકાવી રાખવા માટે નારાયણ સ્વામીના વચનોમાં 5 ભયંકર અંતરાયોનો નાશ કરવાનું કહેવાયું છે. હા, વિષય, ભોગ, નિદ્રા, હાસ્ય અને જગતપ્રીતિ. આ શબ્દો સાંભળવામાં સરળ છે પણ જીવનમાં ઉતારવા બહુ કઠિન છે. બિલકુલ. સાચા સાધકને સ્વાદિષ્ટ ભોજન કે ભૌતિક ભોગોમાં કોઈ રુચિ નથી રહેતી. તે ભોજનને પણ ઔષધિ સમજીને ગ્રહણ કરે છે. અને નિદ્રાની વાત કરીએ તો એક વિરહી ભક્ત માટે ચેનથી સૂવું અશક્ય બની જાય છે. તેના હૃદયમાં પરમાત્માને મળવાની એટલી તીવ્ર ઝંખના હોય છે. જી, અને હાસ્ય એટલે કે સંસારના જૂઠા મનોરંજનથી તે દૂર રહે છે. પણ સૌથી મોટો અવરોધ છે જગતપ્રીતિ. ખરેખર આપણે આપણા પરિવાર પ્રત્યેના પ્રેમને જ સર્વોચ્ચ માનીએ છીએ. તો શું સાધકે આ બધા સંબંધો તોડી નાખવા જોઈએ? સંબંધો તોડવાની વાત જ નથી, દ્રષ્ટિ બદલવાની વાત છે. સાચો ભક્ત બ્રહ્માંડના દરેક સંબંધને માત્ર પરમાત્માના સંબંધથી જ જુએ છે. એટલે કે તે સંસારમાં રહીને કર્તવ્યો પૂરા કરે છે છતાં તેનાથી અલિપ્ત રહે છે, કમળની જેમ. એકદમ. અને આ નિરંતર જપ અને શરણાગતિની ઉચ્ચ અવસ્થાને સમજવા માટે આપણે આ અધ્યયનના ત્રીજા અને અત્યંત મહત્વના વિષય તરફ આગળ વધીએ. હા, એક મહાન સંતના પૂર્વજન્મનું ગૂઢ રહસ્ય. નરસિંહ મહેતા. સમાજમાં એવી ગેરસમજ છે કે સંતોને પણ પારિવારિક માયા પ્રત્યે લગાવ હોય છે. જી, લોકો નરસિંહ મહેતાના જીવનના પ્રસંગોને માયા સાથે જોડવાનો બહુ પ્રયાસ કરે છે. પણ મહારાજજી આ ભ્રમનું અત્યંત કઠોરતાથી ખંડન કરે છે ને. બિલકુલ. તેઓ પૂછે છે કે કોઈ એવો એક પણ પ્રસંગ બતાવો જ્યાં નરસિંહ મહેતાએ માયા માટે પ્રેમ દર્શાવ્યો હોય. જ્યારે તેમની દીકરી કુંવરબાઈના ઘરે મામેરું ભરવા જવાનું હતું ત્યારે તેમની પાસે શું હતું? માત્ર એક તૂટેલી બળદગાડી અને નિરંતર કીર્તન કરતા સાધુઓ. જી, જો તેમને માયાથી પ્રેમ હોત તો તેઓ ધન ભેગું કરત ને. પણ તેઓ સંપૂર્ણપણે ગોવિંદ પર આધારિત હતા અને તેથી જ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને આવીને તેમનું ભાત ભર્યું હતું. ખરેખર આ અનન્ય ભક્તિ કોઈ એક જન્મમાં પેદા નથી થઈ. આ ભક્તિની પરાકાષ્ઠા સમજવા માટે આપણે તેમના પૂર્વજન્મની દિવ્ય લીલા સમજવી જ રહે. સાચી વાત છે. મહારાજજી વર્ણવે છે કે પૂર્વજન્મમાં નરસિંહ મહેતા અત્યંત બળવાન અને પરાક્રમી રાજા મુચુકુંદ હતા. હા, દેવરાજેન્દ્રએ અસુરો સામેના મહાસંગ્રામમાં તેમની સહાય માંગી હતી. અને યુદ્ધના અંતે રાજા મુચુકુંદ અત્યંત થાકી ગયા હતા. ત્યારે ઇન્દ્રે તેમને વરદાન માંગવા કહ્યું. અને તેમણે માત્ર એટલું જ માંગ્યું કે મને હવે ગાઢ નિદ્રા જોઈએ છે અને જો કોઈ મારી નિદ્રા ભંગ કરશે તો મારી દ્રષ્ટિ પડતા જ તે ભસ્મ થઈ જશે. જી, આ વરદાન પામીને તેઓ એક અંધારી ગુફામાં સૂઈ ગયા અને પછી જ પરમાત્માની અદ્ભુત લીલા શરૂ થાય છે. બીજી તરફ પેલો કાલેવન નામનો ક્રૂર રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણ પર આક્રમણ કરે છે. કાલેવનને વરદાન હતું કે કોઈ શસ્ત્રથી તેનું મૃત્યુ નહીં થાય. એટલે ભગવાન યુદ્ધના મેદાનમાંથી પાછળ હટે છે અને રણ છોડીને ભાગે છે. જેને આપણે મધુર રણછોડ લીલા કહીએ છીએ. ભગવાને કાલેવનને દોડાવતા દોડાવતા એ જ ગુફામાં લાવી દીધો. જ્યાં રાજા મુચુકુંદ સૂતા હતા. ભગવાને પોતાનું પીતાંબર મુચુકુંદ પર ઓઢાડી દીધું અને પોતે અંધકારમાં છુપાઈ ગયા. અને કાલ્યવને ગુફામાં આવીને પેલા પીતાંબર ઓઢેલા શરીરને કૃષ્ણ સમજીને જોરથી લાત મારી. બરાબર. જેવી રાજા મુચુકુંદની નિદ્રા ભંગ થઈ તેઓ ગુસ્સામાં ઊભા થયા. તેમની પ્રથમ દ્રષ્ટિ કાલેવન પર પડી. અને વરદાન મુજબ
કાલ્યવન ત્યાં ને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયો. ભગવાને પોતાનું કાર્ય મુચુકુંદના હાથે પૂર્ણ કરાવ્યું. ત્યારબાદ ભગવાને બહાર આવીને મુચુકુંદને પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા. આ દૃશ્ય ખરેખર કેટલું અલૌકિક હશે. મુચુકુંદે ભક્તિની યાચના કરી. ત્યારે ભગવાને તેમને આજ્ઞા કરી કે શુદ્ધ ભક્તિનો પ્રચાર કરવા માટે તમારે કળિયુગમાં એક બીજો જન્મ લેવો પડશે. ઓ એટલે એ જ બળવાન રાજા મુચુકુંદ ભગવાનની આજ્ઞાથી અત્યંત નમ્ર અને મહાન સંત નરસિંહ મહેતા તરીકે અવતર્યા. જી હા, આ કથા પરથી બોધ મળે છે કે નરસિંહ મહેતાનું જીવન એ અગાઉથી નિર્ધારિત દિવ્ય યોજના હતી. ખરેખર. અને જુઓ, જ્યારે તેમના યુવાન પુત્ર શામળશાનું અવસાન થયું ત્યારે પણ તેઓ જરાય વિચલિત ન થયા. તેમણે કહ્યું કે ભલું થયું ભાંગી ઝંઝાળ. સુખે ભજીશું શ્રી ગોપાળ, કારણ કે તેઓ જાણતા હતા કે ગોવિંદની વસ્તુ ગોવિંદે પાછી લઈ લીધી. અહીં એ સમજવું જરૂરી છે કે સાચા સંતે હંમેશા દુન્યવી વિરોધ અને નિંદાનો સામનો કરવો જ પડે છે. હા, સમાજ હંમેશા શુદ્ધ ભક્તિને પારખવામાં નિષ્ફળ જાય છે. લોકો સંતોને પાગલ કે ઢોંગી કહેવા લાગે છે. છતાં શુદ્ધ ભક્તને તેની કોઈ અસર થતી નથી. સંત પોતાના અચ્યુત ગોત્ર અને ઈશ્વરના અનન્ય પ્રેમમાં સંપૂર્ણપણે અડગ રહે છે. સાવ સાચી વાત. ભક્તિના માર્ગે તો અપમાન સ્વીકારવા માટે અગાઉથી જ તૈયાર રહેવું પડે છે. નરસિંહ મહેતા સાબિત કરે છે કે શુદ્ધ ભક્તિમાં અહંકારનો લેશ માત્ર અંશ હોતો નથી. અક્ષરશઃ સત્ય. જ્યાં સુધી હૃદયમાં સન્માનની ભૂખ છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ઉદય નથી થતો. હરિના માર્ગે ચાલવું એ જ આ ભવસાગર પાર કરવાનો એક માત્ર ઉપાય છે. આ ગહન મનનના અંતે એ વાત એકદમ સ્પષ્ટ થાય છે કે સંસારના આ ક્ષણિક સંબંધો કે ભૌતિક પ્રતિષ્ઠાનું પરમાત્માના માર્ગમાં કોઈ જ અસ્તિત્વ નથી. બિલકુલ. આપણી વાસ્તવિક ઓળખ આત્માની છે. પૂતનાનો મોક્ષ દર્શાવે છે કે ઈશ્વરનો પ્રેમ કરુણાથી છલોછલ છે. અને નરસિંહ મહેતાનું દિવ્ય જીવન આપણને એ શીખવે છે કે સાચી આધ્યાત્મિકતા કેવળ પ્રભુ પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમ અને પૂર્ણ શરણાગતિમાં જ રહેલી છે. જી, એકદમ સાચું. તો શ્રવણ કરનાર સર્વે ભક્તો માટે આજનો મારો અંતિમ વિચાર એ છે કે જો આપણી વાસ્તવિક ઓળખ આત્માની જ છે અને આપણું અંતિમ લક્ષ્ય માત્ર પરમાત્માનો શુદ્ધ પ્રેમ જ છે, હા, તો આજે આપણે આપણા જીવનની કઈ એવી ક્ષણિક સાંસારિક આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરવા તૈયાર છીએ જે આપણને પરમાત્માની વધુ સમીપ લઈ જઈ શકે. આ ગહન આધ્યાત્મિક જ્ઞાન gujaratiTV.com અને સેવક માધવ જસાપરા દ્વારા આપના સુધી પહોંચાડવામાં આવ્યું છે. અમારી આ ચેનલને લાઇક કરો, અન્ય ભક્તો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અવશ્ય જણાવો. રાધે રાધે.